સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક કોલેજિયન યુવતીએ પ્રેમીના માનસિક ત્રાસ અને ધમકીથી કંટાળી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે। યુવતીના પિતાની ફરિયાદના આધારે ભેસ્તાન પોલીસે આરોપી પ્રેમી દિલીપ બાબરિયાની ધરપકડ કરી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બહુચરાજી ખાતે કાર શોરૂમમાં કામ કરતો દિલીપ ભનુભાઈ બાબરિયા ઇન્સ્ટાગ્રામ મારફતે ભેસ્તાન વિસ્તારમાં રહેતી કોલેજિયન યુવતીના સંપર્કમાં આવ્યો હતો। બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા તેઓ એકબીજાને મળતા થયા હતા। જો કે આરોપી દિલીપ યુવતી ઉપર સતત દબાણ કરતો હતો અને તેને અન્ય એક મુકેશ નામના યુવક સાથે વાતચીત ન કરવા માટે ધમકાવતો હતો। આરોપી વારંવાર યુવતીને કહી રહ્યો હતો કે જો તે મુકેશ સાથે સંપર્ક રાખશે તો પરિણામ સારું નહીં આવે। આ ઉપરાંત દિલીપ યુવતીને સમાજમાં બદનામ કરવાની તેમજ પરિવારની પ્રેમ સંબંધ અંગે જાણ કરવાની ધમકી પણ આપતો હતો। સતત માનસિક ત્રાસ અને દબાણના કારણે યુવતી ભારે તણાવમાં આવી ગઈ હતી। આખરે 20 મેના રોજ યુવતીએ પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું। ઘટનાને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો। મૃતક યુવતીના પિતાએ ભેસ્તાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાના ગુનામાં દિલીપ બાબરિયા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગઈ તારીખ 20/5/2026ના રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક મરણ જનાર શિવાની બલરાજસિંહ ગુલામસિંહ ભદોરિયા ઉંમર વર્ષ 26ને પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ સુસાઇડ કરવાનો કેસ રજીસ્ટર કરવામાં આવેલ। આ અકસ્માત મોતની તપાસ ચાલુ હતી તે દરમિયાન જે ભોગ બનનાર છે શિવાની એનો મોબાઈલ ઓપન થતાં ફરિયાદી શ્રી એના પિતાજી બલરાજસિંહ ગુલાબસિંહ ભદોરિયાને જાણવા મળેલ કે જે આ ભોગ બનનાર છે એનું આજથી 7 વર્ષ પહેલાં એક દિલીપભાઈ ભનુભાઈ બાબરિયા સાથે ઇન્સ્ટાગ્રામ પર પરિચય થતા પ્રેમ પ્રકરણ થયેલો અને આ દિલીપ જે બાબરિયા છે એ અન્ય કોઈ સાથે જે ભોગ બનનાર છે એ અન્ય સાથે બોલતી હતી એ પ્રકારના શક વેમ રાખી સતત એને ટોર્ચર કરતો હતો એવા વોટ્સઅપ ચેટના આધારે જાણવા મળેલું। જેના અનુસંધાને તેઓએ આ દિલીપ ભાનુભાઈ બાબરિયા વિરુદ્ધમાં ફરિયાદ આપતા ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 મુજબનો ગુનો રજીસ્ટર કરી આ દિલીપભાઈ ભનુભાઈ બાબરિયાની ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસ તજવીજ ચાલુ છે। આ આજથી 7 વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ પર આ લોકો પરિચયમાં આવેલા અને ઇન્સ્ટાગ્રામથી પછી પ્રેમમાં એ લોકોનો પરિચય પર કન્વર્ટ થયેલો। એ મારુતિ સુઝુકીમાં જોબ કરે છે। મારુતિ સુઝુકી કંપનીમાં ITI કરેલું છે અને એના અંદરે જોબ કરે છે। હા, ધરપકડ કરવામાં આવેલી છે।